નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર મહાનગરપાલિકાનું વર્ષ 2024-25નું બજેટ મંજૂર। મહાપાલિકામાં સમાવેશ થયા બાદ અનેક વિકાસ કામોને વેગ। પોરબંદરના વિસાવાડા ગામે એક યુવાને ઝેરી દવા પી લેતા મોત। આપઘાતના કારણ અંગે પોલીસે શરૂ કરી તપાસ। પોરબંદરમાં અકસ્માત સર્જનારા 134 લોકોના ડ્રાઇવિંગ લાયસન્સ રદ। જિલ્લામાં વધતા જતા વાહન અકસ્માતોને અટકાવવા કાર્યવાહી। ધોરાજીમાં નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા પાલિકાને આવેદન। પડતર માંગણીઓ નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી। પોરબંદર મહાનગરપાલિકાનું વર્ષ 2024-25નું રિવાઇઝ બજેટ અને 2025-26નું ડ્રાફ્ટ બજેટ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં 1.82 કરોડની પુરાંતવાળું વિકાસલક્ષી બજેટ રજૂ થતાં તેને વધાવી લેવામાં આવ્યું હતું। પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા કલેક્ટર કમ વહીવટદાર SD ધાનાણી અને મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર HJ પ્રજાપતિની ઉપસ્થિતિમાં આ બજેટ રજૂ થયું છે, જેમાં 869 કરોડની ઉપજ સામે 867 કરોડનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે અને 1.82 કરોડની પુરાંતવાળું વિકાસલક્ષી બજેટ મંજૂર થયું છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રથમ બજેટમાં અનેક મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જેમાં રતનપર નજીકની પથ્થરની પડતર ખાણોને ગુફા તરીકે વિકસાવવા માટે નિર્ણય લેવાયો છે। તે ઉપરાંત રતનપરના બીચને પણ ટુરિઝમ ક્ષેત્રે વિકસાવવા નિર્ણય લેવાયો છે। પોરબંદરનું હાર્ટ એવી ચોપાટીનું પણ અપગ્રેડેશન કરવામાં આવશે। પોરબંદરમાં સ્ટ્રીટ લાઇટની સમસ્યા ગંભીર બની છે, ત્યારે 30 કરોડના ખર્ચે નવી સ્ટ્રીટ લાઇટ ફિટ કરવામાં આવશે। એટલું જ નહીં, પોરબંદર શહેરમાં સાંસ્કૃતિક કાર્યક્રમોના સુંદર આયોજન માટેના 40 કરોડના ખર્ચે ટાઉન હોલ બનાવવાની પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે। પોરબંદર શહેર મધ્યે આવેલા રેલવે ફાટકને લીધે લોકોને કિંમતી સમય બરબાદ થાય છે, તેથી ફાટક પરની ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ₹80 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાની વિચારણા પણ થઈ હતી। તારીખ 1 જાન્યુઆરીના રોજ રાજ્ય સરકારશ્રીના જાહેરનામાથી અમલમાં આવે તે મુજબ પોરબંદર મહાનગરપાલિકાની રચના થયેલી છે। પોરબંદર મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું બજેટ આજરોજ સાધારણ સભામાં મંજૂર થયેલું છે। આ બજેટ મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા અગાઉ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવેલું હતું। સ્થાયી સમિતિએ તેની તારીખ 18/3/2025ની બેઠકના ઠરાવ નંબર 10 થી આ ઠરાવ બજેટ મંજૂર કરી ભલામણ સાથે સામાન્ય સભાને મોકલેલું છે। સામાન્ય સભા મેં આપને કહ્યું તેમ આજે મંજૂર થયું છે। વર્ષ 2025-26નું પોરબંદર મહાનગરપાલિકાનું બજેટ રેવન્યુ ઉપજ, કેપિટલ ઉપજ, ગ્રાન્ટ ઉપજ તથા અન્ય ઉપજ મળી કુલ ₹869 કરોડ ઉપરાંતનું છે, જે પૈકી કુલ ખર્ચ 867 કરોડ થનાર છે અને ₹18,243,000ની પુરાંત રહેનાર છે। આવતા વર્ષના બજેટની સાથે સાથે ચાલુ વર્ષ એટલે કે 2024-25ના બજેટનું પણ પુનર્વિચારણા કરી 2024-25નું સુધારેલું બજેટ 188 કરોડની ઉપજ અને ₹123 કરોડના કુલ ખર્ચ સાથે ₹65 કરોડના પુરાંત સાથેનું મંજૂર રિવાઇઝ કરવામાં આવ્યું છે। બજેટમાં જે મુખ્ય કામો લેવાયા છે તેની પત્રકાર પરિષદમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી પ્રજાપતિએ આપને ઝલક આપી છે। વધારે વિગતો આપણે જોઈએ તો મળી શકશે, પણ એકંદરે લોકોને વધારે સારી સુવિધા આપી શકાય અને એ માટેના જરૂરી નાણાં પણ પોરબંદર નગરપાલિકા દ્વારા ઉભા કરવામાં આવે તે રીતનું બજેટમાં જોર આપવામાં આવ્યું છે। નવરચિત પોરબંદર મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું મહાનગરપાલિકાનું સૌ પ્રથમ બજેટ હું આજરોજ રજૂ કરી રહ્યો છું। આજરોજ મહાનગરપાલિકાની સમગ્ર સભા દ્વારા આ બજેટ મંજૂર કરવામાં આવેલું છે। કુલ ઉપજ 869 કરોડની ઉપજવાળું અને 867 કરોડના ખર્ચની વિગતવાળું આ બજેટ, એમાં જે પૂરાત રકમ છે 1,82,43,533, એટલે પૂરાતવાળું બજેટ હું આજે રજૂ કરેલું છે। આ જે બજેટ છે એમાં મુખ્ય જોગવાઈઓ છે, એમાં શહેરમાં આઇકોનિક રસ્તો બનાવવો, જે
કમલાબાગથી લઈને છાયા ચોક થઈને રતનપુર ચોકડી સુધીનો એક સારો ટાઉન હોલ બનાવવો. પછી જે મુખ્ય જરૂરિયાત છે શહેરની, જે રેલવેના ફાટકની જે લોકોને મુશ્કેલીઓ પડે છે, તો ઓવરબ્રિજ બનાવવા માટેનો અભ્યાસ ચાલી રહ્યો છે. અને જો અભ્યાસમાં જો અનુકૂળ જણાશે તો 2 જગ્યાએ રેલવે ઓવરબ્રિજ બનાવવાનું પણ આયોજન છે, આ બજેટમાં વિચારેલું છે. શહેરમાં આવેલા બગીચાઓના અપગ્રેડેશન, બ્યુટિફિકેશન અને જ્યાં નવા બગીચા બની શકે ત્યાં નવા બગીચા બનાવવા આ માટેનું પણ આયોજન કરેલું છે. શહેરમાં પ્રવાસીઓની સંખ્યા વધે એ માટે જે હાલની ચોપાટી છે એનું અપગ્રેડેશન કરવું, તેમજ રતનપુર ખાતેના બીચ ડેવલપ કરવો અને રતનપુર ખાતે આવેલી ગુફાઓને આપણે ત્યાં સુવિધાઓ પૂરી પાડવી, જેથી તેઓ ત્યાંની મુલાકાત લઈ અને એનો લાભ લે અને શહેરમાં પ્રવાસીઓની સંખ્યા વધે એ માટેનું આયોજન કરેલું છે. શહેરની મુખ્ય સમસ્યા જે છે વરસાદી પાણીના નિકાલની, તો જે વિસ્તારમાં પાણી ભરાય છે ત્યાં આપણે સ્ટોમ વોટર લાઈન નાખવી, ત્યાં મશીનરી અપગ્રેડ કરવાની જરૂર છે, તેવા જે આપણે પમ્પિંગ સ્ટેશનો છે એને અપગ્રેડ કરીને મશીનરી અપગ્રેડ કરવી, આ માટેનું પણ આયોજન કરેલું છે. અને એને તબક્કાવાર પ્રથમ તબક્કામાં આપણે જે રિલાયન્સ વિસ્તાર છે ત્યાંનો પાણીનો નિકાલ થાય, જે ગુઢાણીયા કોલેજ પાસેના વિસ્તારમાં પાણી ભરાય છે એનો નિકાલ થાય એ માટેનું આયોજન કરેલું છે. અને ત્યારબાદ બીજા તબક્કાઓમાં અન્ય વિસ્તારોમાંથી ઝડપથી વરસાદીના પાણીનો નિકાલ થાય એના માટેની લાઈનો નાખવી કે મશીનરી અપગ્રેડ કરવી એ માટેનું આપણે આયોજન કરેલું છે. શહેરમાં જે સુકાળા તળાવ આવેલું છે શહેરની નજીક, એને પણ આપણે બ્યુટિફિકેશન કરવા માટેનું આ વર્ષે આપણે આયોજન કરેલું છે. દર્શન ટેકરી પાસેનો જે બ્રિજ છે એ બ્રિજની નીચે આપણે રમતગમતની સુવિધાઓ ઉપલબ્ધ થાય, ત્યાં લોકો માટે પાર્કની વ્યવસ્થા થાય. ત્યાં આપણે જાણીએ છીએ કે ત્યાં પોરબંદર કે રાજકોટ કે દ્વારકા જતા મુસાફરો ત્યાંથી બેસતા હોય છે, તો એમના માટે સારી સુવિધાઓ ઉપલબ્ધ થાય અને ત્યાં ટોયલેટ બ્લોકની પણ વ્યવસ્થા થવા માટેનું આપણે આયોજન કરેલું છે. અને મેં જણાવ્યું તેમ ત્યાં સ્પોર્ટ્સની ફેસિલિટી આપણે ત્યાં ઊભી કરવા જઈ રહ્યા છીએ. આ ઉપરાંત જે નવા જે 4 ગામો ભણેલા છે એ 4 ગામોમાં આપણે ડ્રેનેજની વ્યવસ્થા અને પીવાના પાણીની વ્યવસ્થા થાય એ માટેનું આપણે આયોજન કરેલું છે. શહેરના રસ્તાઓને વધુ સુંદર, સલામત અને આધુનિક બનાવવા માટે કમલાબાગથી છાયા ખાતેની રતનપર ચોકડી સુધીના રસ્તાને આઇકોનિક રસ્તો બનાવવાનું આયોજન પણ કરાયું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં પેશકદમી હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે ગોઢાણીયા કોલેજ રોડ ઉપર પણ મહાનગરપાલિકા દ્વારા અમુક મિલકત ધારકોને પેશકદમી દૂર કરવા નોટિસ અપાઈ છે. પોરબંદર શહેરમાં હાલ ગેરકાયદેસર બાંધકામોને નોટિસ આપી ડિમોલિશન હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે શહેરના ગોઢાણીયા કોલેજ નજીક આવેલ પાણીના પંપ સ્ટેશન સામે મિલકતોને પણ નોટિસ અપાઈ છે. તો અમુક મિલકત ધારકોને મૌખિક સૂચના આપી છે. આ વિસ્તારમાં આવેલ 4 જેટલી દુકાનોને નોટિસ તેમજ અમુક રહેણાંક મકાનોને પણ મૌખિક સૂચના આપી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એસટી ડેપો ખાતે ઉનાળાના પ્રારંભે જ અમુક પંખાઓ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે, જેથી મુસાફરોને ગરમીમાં ડેપોમાં બેસવાની ફરજ પડે છે, ત્યારે મુસાફરોમાં રોષ જોવા મળે છે. પોરબંદરના એસટી ડેપોના બિલ્ડિંગનું નિર્માણ કરી વર્ષ 2011માં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ બિલ્ડિંગમાં મુસાફરો માટે બેઠક વ્યવસ્થા તેમજ પંખા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે, પરંતુ પોરબંદરના એસટી ડેપોના તંત્રની બેદરકારી અને જાળવણીના અભાવે એસટી ડેપોમાં લગાવવામાં આવેલ પંખામાંથી મોટાભાગના પંખાઓ બંધ જોવા મળી રહ્યા છે. ઉનાળાના પ્રારંભ થયો છે ત્યારે અને ગરમીમાં પણ વધારો થયો છે, ત્યારે ડેપોમાં પંખા બંધ હોવાથી મુસાફરો અને અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વિસાવાડા ગામે રહેતા એક યુવાને ઝેરી દવા પી લેતા તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના બાદ યુવાનના મૃતદેહને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના વિસાવાડા ગામે રહેતો જયમલ કેશુભાઈ કેશવાલા નામના યુવાને તેમના ઘર ખાતે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ આ યુવાનને સારવાર માટે પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં યુવાનનું સારવાર દરમિયાન મોત થતાં તેમના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રેલવે સ્ટેશન રોડ પર બાઇક આડે પશુ આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના નસન ટેકરી વિસ્તારમાં રહેતા નયન લક્ષ્મણભાઈ મારુ નામનો યુવાન રેલવે સ્ટેશન રોડ પરથી પસાર થતો હતો, ત્યારે આ રોડ પર
યુવાનના બાઇક આડે અચાનક પશુ ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે શહેરમાં બેફામપણે રખડતા પશુઓનો ત્રાસ જોવા મળે છે, જેને લઈ આવા અકસ્માત પણ સર્જાઈ રહ્યા છે. તેમ છતાં મહાપાલિકાનું મૌન જોવા મળી રહ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં વાહન અકસ્માત સર્જનારા સામે તંત્રએ લાલ આંખ કરી છે, જેમાં આવા અકસ્માત સર્જનારા 134 જેટલા વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ આરટીઓ વિભાગ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લાના વિવિધ માર્ગો પર વધતા જતા વાહન અકસ્માતોને અટકાવવા અને માનવ જિંદગી બચાવવા બેદરકાર વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં આરટીઓ વિભાગ દ્વારા તેના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વર્ષ 2023માં 36, વર્ષ 2024માં 57 તેમજ વર્ષ 2025ના 28 ફેબ્રુઆરી સુધીમાં 9 ફેટલ વાહન અકસ્માતના બનાવો બન્યા છે. વધુ પડતા વાહન અકસ્માતોમાં 20 થી 40 વર્ષના યુવાનો પોતાનો જીવ ગુમાવે છે, ત્યારે બેદરકાર વાહન ચાલકો માર્ગ ઉપર બેફામ રીતે પોતાનું વાહન ન ચલાવે તે માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ રાખી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા વાહન ચાલકો સામે બ્રીથ એનાલાઇઝર મશીનથી ચેક કરી ગુના દાખલ કરવામાં આવે છે અને પોલીસ તપાસ દરમિયાન આવા બેદરકારીથી વાહન ચલાવનાર વાહન ચાલકોનું ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આરટીઓ કચેરી દ્વારા વર્ષ 2023માં 76 અને વર્ષ 2024માં 58 વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ સીસીટીવી કેમેરા સહિતના માધ્યમથી દરરોજ માર્ગ ઉપર વધુ ગતિથી તથા રોંગ સાઇડમાં ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે અને માર્ગ ઉપર અનધિકૃત રીતે પાર્ક કરેલ વાહનોને હટાવી તેમજ વાહન અકસ્માત અટકાવવાના ઉપાયોમાં જે વાહનોમાં પાછળ રિફ્લેક્ટિવ પટ્ટા ન લગાવેલા હોય તેવા વાહનોમાં રિફ્લેક્ટિવ પટ્ટા લગાવવાની કામગીરી કરવામાં આવતી હોવાનું ટ્રાફિક વિભાગે જણાવ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં આરોગ્ય વિભાગના વિવિધ સેન્ટરો ખાતે થયેલી આ ઉજવણીમાં લોકોને ટીબી પ્રત્યે જાગૃત કરવા પ્રયાસ હાથ ધરાયો હતો. વિશ્વ ટીબી દિવસની ઉજવણીના ભાગરૂપે પોરબંદર જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં કુચડી સબ સેન્ટર ખાતે યોગાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ સેન્ટરો ખાતે ટીબીની ગેરમાન્યતા દૂર થાય તે માટે નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા હતા અને ટીબી વિશે યોગ્ય શિક્ષણ આપી ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજીમાં બનતા નવા રેલવે બ્રિજને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, જેમાં જૂનાગઢ જવાનો મુખ્ય માર્ગ બંધ કરી દેવાતા લોકોની મુશ્કેલી વધી છે અને ડાયવર્ઝન અંગે બોર્ડ પણ મુકાયા નથી, જેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી. ધોરાજી શહેરમાં હાલમાં રેલવે પાટા ઉપર ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ ઓવરબ્રિજની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ હજુ સર્વિસ રોડના ઠેકાણા નથી. સરકારશ્રી દ્વારા જે ડાયવર્ઝન કાઢવાના હતા એ ડાયવર્ઝન ગાઈડલાઈન મુજબ કાઢી નાખવામાં આવ્યા, પરંતુ જે સ્થાનિકે સર્વિસ રોડ બનાવવો જોઈએ એ સર્વિસ રોડ બનાવવામાં આવ્યો નથી, જેને કારણે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે. હાલમાં જોઈએ તો જે કામગીરી શરૂ થઈ છે ત્યાં કોઈ ડાયવર્ઝનના બોર્ડ મારવામાં આવ્યા નથી. લોકોને જુનાગઢ જવા માટે કયા રસ્તેથી જવું તેના કોઈ બોર્ડ મારવામાં આવ્યા નથી, જેને કારણે લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ જોઈએ તો સ્થાનિકો આ બાબતથી કંટાળી ગયા છે, કારણ કે જે ડાયવર્ઝન સર્વિસ રોડ બાજુમાં આપવામાં આવ્યો છે એ સર્વિસ રોડ કાચો સર્વિસ રોડ કરવામાં આવ્યો છે, ટાઈમપરી સર્વિસ રોડ કરવામાં આવ્યો છે, જેને ખરેખર ડામર રોડ કરી અને સર્વિસ રોડ આપવો જોઈએ, તો જ લોકોની મુશ્કેલી દૂર થઈ. બાકી લોકોને ખરેખર આ બાબતે જોઈએ તો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાલમાં સ્થાનિકો દ્વારા માટી નાખીને રોડ બંધ કરવામાં આવ્યો છે, એના વિશે શું કહેશો? જે કાચો ડાયવર્ઝન એટલે કે સર્વિસ રોડ જે બાજુમાં બનાવવામાં આવ્યો હતો એ લોકોને મુશ્કેલી પડે છે, એટલે લોકોએ એ રસ્તો બંધ કરી દીધો છે, જેને કારણે અન્ય જે રાહદારીઓ પસાર થાય છે એને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કિશોરભાઈ વાગડિયા. ધોરાજીમાં ફાટકનું કામકાજ ચાલે છે, એમાં સર્વિસ રોડ નામે કાંઈ છે જ નહીં. સર્વિસ રોડ એની મનમાની પૂરતું એના વાહનો લઈ જવા હાટું ખુલ્લો રાખે, આમ પબ્લિક હાટું ખુલ્લો નથી રાખતો. 200 મકાન માલિકો છે, સામે 300 ઇન્ડસ્ટ્રીયલ છે. કોઈનું સ્વાસ્થ્ય કે કોઈના રોડ આવક જાવકનું કોઈનું વિચાર્યા વગરની પોતાની મનમાની કરી અને પોતે અણધાર્યો વહીવટ કરે છે. એને યોગ્ય કરવા ઉપર સૂચન. સ્થાનિકોને ધૂળથી માન્ય બધી એનું રેસિડન્ટ કાયમ ચોખ્ખું કરે તો ચોખ્ખું નથી થતું, એવો ધૂળ છે.
ધૂળ માટે કોઈ રસ્તા કોઈ અને આપેલો જ નથી. દુકાનો વાળા પણ કાંઈ છે નહીં. હાલમાં રોડની પરિસ્થિતિ કેવી? રોડ છે જ નહીં. રોડની પરિસ્થિતિ તો પછી બનાવવાની. રોડ હોય તો એની પરિસ્થિતિ હોય. રોડ જ નથી કર્યો. એમને માટી ઉપર ચાલવાનું કહી દીધું છે, બાકી કાંઈ નહીં. ફાટક ઉપર એમને બંધ કરી દીધું. પોતાની મનમાની સિવાય કાંઈ કરતા નથી. રોલ તમારું નામ અને વિગત. ગૌતમભાઈ વઘાસિયા, ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન મંત્રીની જવાબદારી છે. અમારો પ્રશ્ન એટલો જ છે કે આવતા જાતા વાહનોને મુશ્કેલી ન પડે એ માટે રોડની અત્યારે તમે જોઈ શકો છો, એક બાજુ જેસીબી મૂકેલું છે ને એક બાજુ ટ્રાફિકની સમસ્યા છે. ટુ વ્હીલ પણ માંડ નીકળી શકે છે એવો પ્રશ્ન છે. કાયદેસર સર્વિસ રોડ આપી વ્યવસ્થિત સારો રોડ આપે કે જેથી કરીને લોકોને ધૂળ પણ ન ઉડે અને લોકોનું સ્વાસ્થ્ય ન જોખમાય એવો સારો સર્વિસ રોડ આપી અને પછી કામકાજ ચાલુ કરે એવી અમારી બધાની માંગણી છે. કારણ કે આગળની સાઈડ અમારી 300 પ્લાસ્ટિકની ઇન્ડસ્ટ્રી છે. એ બધાને વાહન લઈ જવામાં અને અમારે બહુ મોટી મુશ્કેલી પડી રહી છે. મારું નામ છે મુનાભાઈ ડી દરબાર, કેરાડા ગામ મારું, અને મારે ધોરાજી અવારનવાર જવાનું રહે છે. અને આ કામને હિસાબે અમે બહુ જ પરેશાન થાય છે. બધા લોકો દર્દીઓ છે, સામાન્ય માણસ છે, અને આ સરકાર એવી વાતો કરે છે કે અમે બહુ વિકાસ કર્યો અને કેટલા મુશ્કેલી પડે છે માણસોને અને આવવા જવામાં. અને ખરેખર આ કામ શરૂ કર્યા પહેલાં એમને વ્યવસ્થિત ડ્રાઇવર્ઝન કાઢી દેવો પડે અને વ્યવસ્થિત માણસોને અનુકૂળ આવે એવી પરિસ્થિતિ એમને વ્યવસ્થા કરવી પડે. એને હિસાબે આજુબાજુ રહેવાવાળા માણસોને અને આવવા જવા વાળા માણસોને બહુ જ મુશ્કેલી પડે છે. તમારી માંગ શું છે? અમારી માંગ એવી છે કે વ્યવસ્થિત પેલા સારો રોડ બનાવી અને પછી આ કામ શરૂ કરે એવી અમારી વ્યવસ્થા કરી આપે. ધોરાજીમાં નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં વાલ્મીકી સમાજ અને સફાઈ કામદારો દ્વારા પોતાના પડતર પ્રશ્નો અને માંગણીઓને લઈને આ આવેદનપત્ર પાઠવાયું છે. ધોરાજી વિસ્તાર અને વસ્તીના પ્રમાણમાં નગરપાલિકામાં સફાઈ કામદારની સંખ્યા ખૂબ જ ઓછી છે, ત્યારે સફાઈ ન થતી હોય તેવા પ્રશ્નો અને ધોરાજીની આમ જનતાના આરોગ્ય જોખમાય નહીં તે માટે રોજમદારો અને કાયમી કર્મચારીઓની ભરતી પ્રક્રિયા કરી સંખ્યામાં વધારો કરવામાં આવે, તેમજ વાલ્મીકી સમાજના સ્મશાનમાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે તે વ્યવસ્થિત કરી અને રેલિંગ કરી સમાજને સોંપવામાં આવે તેવી આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે. મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી વાલ્મીકી સમાજ પ્રમુખ. આજે અમે ધોરાજી નગરપાલિકામાં આવેદનપત્ર દેવા આવ્યા છીએ. આવેદનપત્ર દેવાનો મુખ્ય હેતુ અમારો એ છે કે આજે ધોરાજીની વસ્તી અને વિસ્તારને ધ્યાનમાં રાખતા ધોરાજીમાં સફાઈ કામદારોની સંખ્યા ખૂબ જ ઓછી છે, જેને લીધે સફાઈની પ્રશ્ન ધોરાજીમાં ખૂબ જ ઉભો થાય છે અને ધોરાજીની જનતાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. જેથી કરીને જે 92 રોજમદારો રાખવામાં આવે છે એની જગ્યાએ 250 રોજમદારો રાખવામાં આવે, જેથી કરીને ધોરાજીની જનતાને જે આરોગ્ય સાથે ચેડા થઈ બંધ થાય અને લોકોને સ્વસ્થ અને સુંદર ધોરાજી મળી રહે. આજે અમારી માંગણી છે કે જો તારીખ 10 સુધીમાં અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ન છૂટકે અમારે પ્રતિક ઉપવાસ આંદોલન કરવું પડશે. પ્રતિક ઉપવાસ આંદોલન કર્યા પછી પણ જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અનશન ઉપર જઈ અને ધોરાજીની સફાઈ કામગીરી ઠપ કરી દેવામાં આવશે. આજે અમે તંત્રને રજૂઆત કરવામાં આવ્યા છીએ. અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં નથી આવ્યા. અને બીજો પ્રશ્ન એ છે કે આજે ધોરાજી વાલ્મીકી સમાજનું અમારું જે સ્મશાન આવેલું છે એ સ્મશાનની અંદર આવારા તત્વોનો અડ્ડો જામી ગયો છે. એ આવારા તત્વોનો અડ્ડો ખાલી કરાવીને ફરતી રેલિંગ કરીને વાલ્મીકી સમાજને સ્મશાન સોંપવામાં આવે એવી પણ અમારી માંગણી છે. જો આ રજૂઆત અને માંગણીને યોગ્ય ધ્યાનમાં નહીં લેવાય તો આગામી દિવસોમાં જલદ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. ઉપલેટામાં શહીદ દિવસ નિમિત્તે મશાલ રેલી યોજી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં યુવાનો સહિતના લોકો જોડાયા હતા. દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર અમર ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ તેમજ રાજગુરુની શહાદતનો દિવસ એટલે 23 માર્ચ, જેને શહીદ દિવસ તરીકે મનાવાય છે. ત્યારે આ દિવસે ઉપલેટા શહેરમાં મશાલ રેલી યોજી અને શહેરના આગેવાનો અને યુવાનોએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. છેલ્લા 40 વર્ષથી પણ વધુ જે રીતે ઉજવણી કરવામાં આવે છે તે રીતે આ વર્ષે પણ ઉપલેટાના બલરાજ સહાની રોડ પર આવેલ દૂધ સહકારી મંડળીથી મશાલ રેલી નીકળી બાબલા ચોક અને રાજમાર્ગ ઉપર પસાર થઈ ભગતસિંહ ચોક સુધી પહોંચી હતી, જેમાં શહેરના યુવાનો અને આગેવાનો જોડાયા હતા અને શહીદો અમર રહોના નારા સાથે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપલેટા શહેરના શહીદ ભગતસિંહ ચોક ખાતે ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ આપી શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. મારું નામ ડાયાભાઈ ગજેરા, ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઇન્ડિયાના
સ્થાપક પ્રમુખ છું. ભગતસિંહના વિચારધારા પ્રમાણે ભારતનો જનવાદી નવજવાન સંઘની જે સ્થાપના થઈ હતી એના સ્થાપક પ્રમુખ તરીકે અમે દર વર્ષે ભગતસિંહ અને તેમના સાથીઓના બલિદાનને અમે મશાલ સરઘસ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. ભગતસિંહે જે રીતે પોતાની બલિદાન જે વિચારધારા પ્રમાણે પોતે જે વિચારી અને જે દેશની અંદર જે લડ્યા અને ભગતસિંહે દેશના નવયુવાનોને પોતાની સાથે જોડવા જે સંદેશ આપ્યો હતો એ સંદેશ આજે પણ અમે લઈને નીકળીએ છીએ. ભગતસિંહનો વિચાર હતો કે આ દેશમાં આ ખુશહાલી હોય, ભાઈચારો હોય, સૌને કામ મળતું હોય, સૌને શિક્ષણ મળતું હોય, સૌને આરોગ્યની સુવિધા મળતી હોય, આ પ્રકારની એક સમાજ વ્યવસ્થા થાય તો દેશ ખુશહાલ બને. આ વાત ભગતસિંહે કરી હતી. એ વાત આજે આપણે જોઈ રહ્યા છીએ કે દેશમાં જે પ્રમાણે સરકાર ખાનગીકરણ અને ઉદારીકરણ કરવા જઈ રહી છે તેને કારણે શિક્ષણનું ખાનગીકરણ, આરોગ્યનું ખાનગીકરણ, નોકરીઓનું ખાનગીકરણ, લોકોને કામ ધંધો મળતો નથી, બેરોજગાર છે. તો આ પરિસ્થિતિનો સામનો ભગતસિંહે જે વિચારો આપ્યા છે વિચારો પ્રમાણે આપણે કરવાનો થાય છે. જનતાની જનવાદી લડતો આપણે લડીશું અને એ લડતો દ્વારા આપણે આવનારા સમયમાં ભગતસિંહે જે રાહ બતાવ્યો હતો એ પ્રમાણે ભગતસિંહના માર્ગ પ્રમાણેનું આપણે આ દેશમાં શાસન કરશું, લાવશું તો જ આ દેશની પ્રજા 140 કરોડ પ્રજા ખુશહાલ બની શકે અને સમાજવાદ એ એમનો અંતિમ ધ્યેય હતો. એ અંતિમ ધ્યેય માટે આપણે લડીશું. ભગતસિંહે જે ફાંસીનું માચડે ચડતા ઇન્કલાબ જિંદાબાદ, સામ્રાજ્યવાદ મુર્દાબાદ બોલ્યા હતા, જે નારો બોલ્યા હતા, હસ્તે મુખે ફાંસીએ ચડ્યા હતા, આ જે ઘટના છે એ ઘટના એકદમ આપણે જો કહેવાય કે આવી વિરલ ઘટના છે. એ ઘટનાને આપણે ભગતસિંહનો જે નારો છે એ નારો ઝીલીને આપણે આજે સામ્રાજ્યવાદ સામે, મૂડીવાદ સામેની લડતો લડીએ છીએ, કંપનીઓ સામેની લડતો લડીએ છીએ અને આ દેશમાં સમાજવાદ થાય તો જ આ દેશમાં 140 કરોડ જનતાનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે. આજે અમે મશાલ સરઘસ 40મા મશાલ સરઘસ દ્વારા શહીદ ભગતસિંહને અમે શ્રદ્ધાંજલિ આપવા જાશું. આ સહકારી દૂધ મંડળીથી અમે નીકળી અને આ બાપુના બાવલા ચોક અને ત્યાંથી ભગતસિંહ ચોકમાં પુષ્પાંજલિ કરશું. ઉપલેટાના જુદા જુદા વિસ્તારમાંથી લોકો બસ સ્ટેન્ડ ચોકમાં, બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે, બાવલા ચોકમાં અને ડેરી પાસેથી બધા ભેગા મળી અને અમે ત્યાં જાશું. મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો, નવયુવાનો, વિદ્યાર્થીઓ જોડાશે. આ રેલીમાં શહેરના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દર વર્ષની જેમ આ વર્ષે પણ વિધિવત રીતે શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે ઉપસ્થિત લોકોએ દેશના તમામ વીર શહીદોને યાદ કરી તેમની શહીદીને લોકો કાયમ યાદ રાખી દેશ માટે અને દેશવાસીઓ માટે પ્રેરણારૂપ બને તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. ઉપલેટામાં સ્વામિનારાયણ મંદિર દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝૂલેલાલ હોલ ખાતે થયેલા આ આયોજનમાં અનેક મહાનુભાવો તેમજ મંદિરના ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જે બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું તે એકત્રિત કરીને પોરબંદર શ્રી રામ બ્લડ બેંકને સમર્પિત કરવામાં આવ્યું હતું. મારું નામ કેડી ભેડા, યોગાચાર્ય, ઉપલેટા. શ્રી સ્વામિનારાયણ મંદિર જીરાપા પ્લોટ આયોજિત ગુજરાત, ભારત અને વિદેશની અંદર જે વસતા ધર્મપુરાશ્રિત બધા જે સ્વામિનારાયણ હરિભક્તો છે એમને મહારાજ ભાવિ આચાર્ય મહારાજ નગેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી અને રૂડા આશીર્વાદથી અમને બધાને એક જ દિવસે શહીદ દિવસને દિવસે આપણે આ મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું. થેલેસેમિયા અને કેન્સર અને બીજા જરૂરિયાતવાળા દર્દીઓ માટેનું આ ફ્રી ઓફ આયોજન કરેલું છે અને બધાને આમાંથી અમે બ્લડ ડોનેશન જે કરેલા છે એને બધાને ફ્રી ઓફ આપવામાં આવશે. અને આ થેલેસેમિયાવાળાને જેમ કે ઘણી વખત મળતું નથી તો એના માટેની અમે ખૂબ આ કોશિશ છે. ઘણા ભાગવત સપ્તાહ કરી હતી એની અંદર બધી અમે જાહેરાત કરી હતી અને ઘણા બધા બહેનો અને ભાઈઓ ઉપલેટામાં વિશાળ સંખ્યામાં અમને સપોર્ટ કર્યો છે. 40 જેટલા અમને રક્તદાનની બોટલ પ્રાપ્ત થઈ છે અને એ ખરેખર અમે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર માનીએ છીએ. ઉપલેટા બ્લડ ડોનેશન કેમ્પ કરીને બધાએ આ 35 જેટલા બોટલો અમે ભેગી કરી છે. આ બ્લડ છે એ થેલેસેમિયા અને કેન્સર યુક્ત હોય અને આ શહીદ દિનની હિસાબે જે આપણા સૈનિકો બધાને પણ આ ફ્રી ઓફ બ્લડ આપવાના છે. બખલ્લાના બિલડી શિમશાળા ખાતે શહીદ દિવસ નિમિત્તે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં પ્રથમ નંબરે ખૂટી ખુશી ભીમાભાઈ, બીજા નંબરે ખૂટી કાજલ અરબમભાઈ,
ત્રીજા નંબરે હુણ પાયલ કિશનભાઈ અને ચોથા નંબરે શામળા કૃષ્ણા બુરાભાઈ વિજેતા બની હતી. ક્રાઇમ રિપોર્ટમાં આજે આપણે વાત કરશું એક જુગારધામની. પોરબંદરમાં ચાલતા આ જુગારધામમાં પતિ અને પત્ની સાથે મળી અને જુગાર રમતા હોવાનું સામે આવ્યું છે, જેમાં પોલીસે દરોડો પાડી 2 કપલ સહિતનાઓને જુગાર રમતા ઝડપી લીધા હતા. પોરબંદરના પેરેડાઇઝ વિસ્તારમાં ડોક્ટર પારવાણીના દવાખાના પાસે કુમકુમ કોલોનીમાં કમલાબાગ પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં જિગ્નેશ ભગવાનજી કોટેચા નામના શખ્સના ઘરમાંથી જુગારનો અડ્ડો પકડી પાડ્યો હતો. ત્યારે જુગારધામ ચલાવનાર જિગ્નેશ કોટેચા ઉપરાંત તેની પત્ની નિશા, પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં જીનપ્રેસ શેરી નંબર 2 માં રહેતો વિનોદ પ્રભુદાસ જટાણિયા અને તેની પત્ની સંગીતા જટાણિયા ઉપરાંત કડિયા પ્લોટ શેરી નંબર 4 માં રહેતો પંકજ હરિદાસ ઠકરાર, કમલાબાગ નજીક જ્ઞાનજ્યોતવાડી ગલીમાં રાજ કોમ્પ્લેક્સ B2 માં રહેતા કિરણબેન હિતેશ થાનકી અને છાયા જમાતખાના પાસે રહેતી ભારતીબેન હરેશ મકવાણા સહિતનાઓ જુગારની મોજ માણતા મળી આવ્યા હતા, જેમાં પોલીસે પુરુષોની ધરપકડ કરી હતી અને મહિલાઓને સવારે પોલીસ મથકે હાજર થવા જણાવ્યું હતું. આ દરોડામાં સ્થળ પરથી ₹39,850ની રોકડ પોલીસે કબજે કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરના ખાપટ વિસ્તારમાં પણ બાવળના વૃક્ષ નીચે ઠંડકનો જુગાર ચાલતો હતો, ત્યારે પોલીસે રંગમાં ભંગ પાડી અને 5 મહિલા સહિત 6 જુગારીઓને ઝડપી લીધા હતા. ખાપટના ખડી માટીના કારખાના પાસે ખુલ્લા પ્લોટમાં બાવળના વૃક્ષ નીચે જુગાર ચાલતો હતો, ત્યારે પોલીસે દરોડો પાડી અને આજ વિસ્તારની શીતલબેન જયંતિ ચાવડા, વિરડી પ્લોટની લાભુબેન અરસી પાંડાવદરા, ઘાસ ગોડાઉન પાછળ ખડા વિસ્તારમાં રહેતી મંજુબેન હરીશ જેઠવા, કોલીખડાની મંજુબેન રમેશ જોડ, ઘાસ ગોડાઉન પાછળ રહેતી માલીબેન નથુ પાંડાવદરા અને કોલીખડાના ઋત્વિક રામા સાદિયાને પોલીસે પકડી પાડ્યા હતા અને 7,650ની રોકડ રકમ કબજે કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગાંધીનગરથી ગાંધીના ગામ પોરબંદર સુધી ગાંજાના નેટવર્કનો પર્દાફાશ થયો હતો, જેમાં એક શખ્સને 1 કિલો 199 ગ્રામ ગાંજા સાથે પોલીસે પકડી પાડ્યો હતો. ત્યારે આ શખ્સના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પોરબંદર પોલીસને બાતમી મળી હતી કે જિગ્નેશ ઉર્ફે જીગો બાલુભાઈ ચાવડા નામના કડિયા પ્લોટ શેરી નંબર 7 કામદાર ચોક પાસે રહેતો શખ્સ ગાંજાની હેરાફેરી કરે છે અને પોતાના મકાનમાં ગાંજાનો જથ્થો રાખે છે. ત્યારે પોલીસે રેડ કરતા 1 કિલો અને 199 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેમાં પોલીસે જિગ્નેશને ગાંજા સાથે ઝડપી લીધા બાદ પૂછપરછ કરતા તેણે એવું કબૂલ્યું હતું કે આ ગાંજો તેણે ગાંધીનગર ખાતે આવેલા સરદાસણ ચોકડી પાસે રહેતા પિન્ટુ ભાટી પાસેથી લીધો છે. તેથી પોલીસે પિન્ટુ સામે પણ ગુનો દાખલ કર્યો હતો. હજુ વધુ આમાં કોણ સંડોવાયેલું છે તે સહિતની પૂછપરછ માટે પોલીસે રિમાન્ડની માંગણી સાથે આ શખ્સને કોર્ટમાં હાજર કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મેળા ગ્રાઉન્ડમાંથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે પેરેડાઇઝ સિનેમા નજીક રહેતા લાખા બાલુ મોરી નામના આ શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર મહાનગરપાલિકાનું વર્ષ 2024-25નું બજેટ મંજૂર. મહાપાલિકામાં સમાવેશ થયા બાદ અનેક વિકાસ કામોને વેગ. પોરબંદરના વિસાવાડા ગામે એક યુવાને ઝેરી દવા પી લેતા મોત. આપઘાતના કારણ અંગે પોલીસે શરૂ કરી તપાસ. પોરબંદરમાં અકસ્માત સર્જનારા 134 લોકોના ડ્રાઇવિંગ લાયસન્સ રદ. જિલ્લામાં વધતા જતા વાહન અકસ્માતોને અટકાવવા કાર્યવાહી. ધોરાજીમાં નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા પાલિકાને આવેદન. પડતર માંગણીઓ નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.